My name is Arvana Garia from Standard 8. I am studying in childcare school. My project name is Visheshan and Kriyapad. This project is given by the Manali madam. વિશેષણ એટલે કે નામોના અર્થમાં વધારો કરતા તેને વિશેષણ કહેવાય. વિશેષણને ઇંગ્લિશમાં એડવર્બ્સ કહેવામાં આવે છે. વિશેષણના 6 પ્રકારો હોય છે. ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાં ભૂલ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. કર્મવાચક વિશેષણ એટલે કે વ્યક્તિ, વસ્તુ કે તેને પ્રાણીઓમાં કર્મ દર્શાવતા હોય તેને કર્મવાચક વિશેષણ કહેવામાં આવે ને સંખ્યાવાચક વિશેષણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીઓમાં સંખ્યા દર્શાવતો હોય તેને અસંખ્યવાચક વિશેષણ કહેવાય. દર્શવાચક વિશેષણ જે વિશેષણને દર્શવાચક બનાવતું કાર્ય કરે તેને દર્શવાચક વિશેષણ કહેવાય. અને પરમાણ્માક વિશેષણ. પરમાણક વિશેષણ માપ જ્યારે તેના પ્રમાણમાં દર્શાવે તેને પ્રમાણવાચક વિશેષણ કહેવાય. અને પ્રથમવાચક વિશેષણ એટલે કે જે વિશેષણ પ્રશ્ન ભાવ રહેલા દર્શાવે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. અને ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કે વાક્ય જે પદ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય છે. ક્રિયાપદને ઇંગ્લિશમાં વર્બ્સ કહેવામાં આવે છે. ક્રિયાપદ બે પ્રકારના હોય છે. એકમાર્ક ક્રિયાપદ અને સમાર્ક ક્રિયાપદ. એકમાર્ક ક્રિયાપદ એટલે કે વાક્યમાં કરતા ક્રિયા કરે છે અને તેનું ફળ પોતે જ ભોગવે છે તેને અર્કવાચક વિશેષણ કહેવાય. અને સરવાચક ક્રિયાપદ એટલે કે જે વાક્યમાં કરતા ક્રિયા કરે છે પણ તેનું ફળ પણ કર્મ ભોગવે છે તેને ક્રિયાપદ કહેવાય છે. If you like my project, please like, share and subscribe my channel. Thank you.